પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તબેનું દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. એપ્રિલ 3 તારીખ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે પ્રાર્થના કરું છું. ક્રિસ્મા ભાઈ તબેનું પુણ્ય શુક્રવાર, પવિત્ર શુક્રવાર, ગુડ ફ્રાઈડે. આ ફ્રાઈડેમાં શું ગુડ છે, આ શુક્રવારમાં શું પુણ્ય છે, આપણે મનચિંતન કરીએ. માતીના ગ્રંથમાં 27મો અધ્યાયમાં 46મી કલમમાં પ્રભુ પોતે મોટેથી બૂંબાડે છે. ઈસુ મોટેથી બૂંબાડી ઉઠ્યા, એલી એલી લમા સબક્તાની, જેનો અર્થ એવો છે, મારા ભગવાન તે મને કેમ છોડી દીધો. ક્રિસ્માલ ભાઈ બહેનું, પ્રભુ ઈસુ આ શુક્રવાર એમણે પોતે પસંદ કર્યું. આ પાસ્કા પર્વનો સમય છે, પ્રભુ પોતે પસંદ કર્યો. પાસ્કાનો અર્થ શું થાય છે, પ્રભુ પોતે જાણતા હતા. પાસ્કા એટલે પસાર થવું. જૂના કરારમાં આપણે જાણીએ છીએ, મિસર દેશમાંથી યહૂદી લોકો મુક્ત થવા માટે ઘેટું બકરું મારી નાખી એનું લોહી પોતાના દરવાજો પર છાંટતા હતા. એવી રીતે તેઓ મુક્ત થયા હતા. એ જ દિવસ પ્રભુ ઈસુ પણ પસંદ કરી. ત્યાં યરુશલેમમાં તે દિવસે 3 વાગે વડા ધર્મગુરુ પોતે પોતાના પાપ માટે 2 બકરા લાવે છે. એકને મારી નાખી, એક લોહી અર્પણ કરે છે પોતાના પાપ માટે, અને બીજું ત્યાં શહેરમાંથી કાઢી મૂકવામાં આવે છે. અને શહેરમાં જતાં લોકો એના ઉપર થૂંકે છે. ખ્રિસ્તમાલ બહેતા બહેનું, અને તે દિવસે પ્રભુ ઈસુ પોતે માનવ જાતિની મુક્તિ માટે તેઓ પોતે ગુરુ તરીકે, વડા પુરોહિત તરીકે અને ઘેટા તરીકે આગળ વધે છે. એટલા માટે આપણે બધાને પુણ્ય કે ભાગ્યશાળી ઠરાવવા માટે, પ્રભુ ઈસુના ઈશ્વરના સંતાનો બનાવવા માટે પ્રભુ ઈસુ આગળ વધ્યા હતા. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, આપણે ખાસ કરીને જાણવાનું છે, યોહાનના ગ્રંથમાં 10મો અધ્યાયમાં 18મી કલમમાં પ્રભુ પોતે કહે છે, હું મારી પોતે આપું છું. હું પોતે આપું છું કારણ હું પોતે લઈ જઈ શકું છું. આપણે બધા જાણીએ છીએ, જ્યારે ગેથસેમની બગીચામાં જ્યારે સૈનિકો પૂછે છે, નાસરેતના ઈસુ ક્યાં છે, પ્રભુ પોતે તમે કોને શોધો છો? જ્યારે પ્રભુ ઈસુ કહે, હું છું ઈસુ, તરત જ બધા પડી જાય છે. કારણ પ્રભુ ઈસુમાં એટલી બધી શક્તિ હતી, એટલું બધું પાવર હતું. પ્રભુ ઈસુનું નામ સાંભળતા જ બધા પડી ગયા. પ્રભુ ઈસુ પોતે જાતે અર્પણ કર્યા વગર કોઈ એમના ઉપર હાથ મૂકી શકે એમ નથી. તો પછી એનો અર્થ શું થાય છે, મારા ભગવાન કેમ મને છોડી દીધો? જે સમુદ્રમાં, સરોવરમાં જ્યારે તોફાન હતું, શાંત પાડે, ચોપ થઈ જા, શાંત થઈ ગયું. 38 વર્ષથી માણસ બીમાર હતો, ઊભો થા, ઉઠી ગયો. અશુદ્ધ આત્મા વળગેલા ને એનામાંથી બહાર નીકળ, અશુદ્ધ આત્મા નીકળી ગયો. અશુદ્ધ આત્મા પોતે ધ્રુજે છે, ઓ ઈસુ, નાસરેતના ઈસુ, તું કેમ અહીંયા અમને નાશ કરવા આવ્યો છે, એમ કરીને ધ્રુજે છે. 5 રોટલા અને 2 મચ્છી લઈને 5000 લોકોને ખવડાવ્યા. જ્યારે દ્રાક્ષરસો ખૂટી ગયો, પાણીમાંથી દ્રાક્ષરસો બનાવ્યા હતા. આટલા શક્તિશાળી સામર્થ્ય ઈસુ ઈશ્વરની ઈચ્છા પૂરી કરવા માટે પ્રભુ પોતે માતીના ગ્રંથમાં 5મો અધ્યાયમાં 17મી કલમમાં એ પોતે કહે છે,
ઈશ્વરના વચન પરિપૂર્તિ કરવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા. ઈશ્વરની ઈચ્છા એ કે પ્રભુ ઈસુ પોતાનું જીવન આહુતિ તરીકે ચડાવે. એટલા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા. હંમેશા ઈશ્વરની ઈચ્છા. પ્રભુ પોતે કહે છે, જેણે મને મોકલી એની ઈચ્છા પૂરી કરવી એનું કામ કરવું મારો આહાર છે. પિતા પરમેશ્વરને મોકલ્યા હતા. એમની ઈચ્છા માનવજાતની મુક્તિ માટે, માનવજાતના શાશ્વત જીવન માટે, માનવજાતને શૈતાનમાંથી છોડાવવા મુક્ત કરવા માટે, માનવજાતને શુદ્ધ બનાવવા માટે, પુણ્યશાળી ઠરાવવા માટે તારે જવાનું છે. એટલે પ્રભુ ઈસુ પોતે આવ્યા, પોતે બીજાના હાથમાં સોંપી દીધા, જેથી કરી ઈશ્વરની ઈચ્છા પૂરી થાય. ધર્મ સંહિતાનો પૈગંબરનો વાણી પરિપૂર્તિ કરવા આવ્યો છું. આજે આપણે પણ આ શુક્રવાર, પુણ્ય શુક્રવાર, પવિત્ર શુક્રવાર, ગુડ ફ્રાઈડે આપણા જીવનમાં હંમેશા ઈશ્વરની ઈચ્છા. ઘણું દુઃખ વેઠવાનું છે, પણ મહિમા જેવી રીતે પ્રભુ ઈસુ માટે, એ જ રીતે આપણે દરેક માટે પણ મહિમા આપણી રાહ જોઈ રહ્યા છે. ગોડ બ્લેસ યુ. ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, આજના મનસ્સને શાસ્ત્ર પાઠ સમજવામાં પ્રભુ ઈસુ ઓળખવામાં જો તરફ ત્યાં હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.